જય શ્રી રામ, ગુડ મોર્નિંગ। સવારમાં મેં જાય કરો ઘરના પાછળ કાકડી ચોરવા માટે। આ જો એક કાકડી, આ બીજી કાકડી, આ ત્રીજી કાકડી અને આ ચોથી કાકડી, આ પાંચમી કાકડી। અરે આ તો ઇસકો લગા ડાલા તો લાઈવ જિંગલાલા વારું દે હું। ઘરના પાછળથી મને આટલી જ કાકડીની જરૂર હતી એટલે મેં આટલી જ કાકડી ચોરી। પોતાના ઘરેથી બી ચોરી કરવા પડે। ત્યાર પછી મેં થઈ ગયો નાઈને રેડી અને આજે બહુ ટાઈમ પછી કાઢી આપણી રામ પ્યારીને એટલે એને સાફ કરી નાખી। ત્યાર પછી એને લઈને નીકળી ગયો નવરાત્રીના મંડપમાં જવા માટે। અહીંયા બનતી છે આપણી બપોરે ખાવા માટે ભેલ। જોવો લાગે ને એકદમ યમ્મી યમ્મી। ત્યાર પછી અમે બધાએ ખાધી ભેલ ને પછી નીકળી ગયા ભાઈબંધ સાથે બિલ્લીમોરા જવા માટે। એના પહેલા ગયા ચીખલીના બજારમાં ફાફા મારવા માટે। પછી ગયા મહાદેવ એજન્સી બિલ્લીમોરામાં થોડુંક શૂટ માટે ને ત્યાંથી કામ પટાઈને આવી ગયા ચીખલી આવીને મારે લેવા પડ્યો કેબલ, કારણ કે મારો જે મોબાઈલનો કેબલ છે એ ખરાબ થઈ ગયો હતો અને આરતી માટે પ્રસાદી પણ લઈ લીધી। અહીંયા ચાલુ થઈ ગઈ છે આરતી પડીને થોડી વાર પછી ગરબા પણ ચાલુ થઈ ગયા। ગરબા તો મને પણ ગાવાની બહુ ઈચ્છા થઈ પણ તબિયત ખરાબ છે એટલે જવાય જ નહીં। શું કરે તમારા ભાઈની મજબૂરી છે। આ બધા ગાય એ જોઈને જ મજા કરી લે, બીજું હું। ઓહો, આ ભાઈનો ડાન્સ તો જુઓ। અને આજે રાતે બનાવેલો હતો જમવામાં છોલે ભટુરે, તો બધાએ સાથે મળીને છોલે ભટુરે ખાઈ લીધું। આજે અહીંયા બધા ખાઈ પીને બિંદાસ આરામ કરે। આજે મારી વારી હતી એટલે રોકાવાનું હતું પણ મેં રોકાયો નહીં, કારણ